જો અને મોરબીના અત્યારે ફરીથી સિરામિક કંપનીઓ ધમધમતી થવા જઈ રહી છે. તો માછલીનો નજારો ટાંકાનો જો એકદમ સરસ મસ્તીનો એકદમ કલર થઈ ગયો છે. વાહ! તો ઘણા દિવસ આપણે બધો દેખાડીએ કેવી રીતે કલર બધો કર્યો છે. જો આ લાલ, લીલો, પીળો. હેલો ગાઈસ, તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો રસિકભાઈ ઠાકોર. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે અનુદય વ્લોગ્સ. તો અવશ્ય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મોરબીના અત્યારે ફરીથી સિરામિક કંપનીઓ ધમધમતી થવા જઈ રહી છે. તો મારી પાછળ જોઈ શકો છો ગેસના ટાંકા છે અને ટૂંક સમયની અંદર ગેસ ફરીથી ચાલુ થશે અને ફરીથી આપણા મોરબી સિરામિક કારખાનાઓ ચાલુ થવાના છે. એટલે જો અત્યારે કલર કામ ચાલુ થઈ રહ્યું છે અને ફૂલ આપણે કલર થઈ જશે એટલે ફૂલ વિડીયો આપણે યુટ્યુબની અંદર આવી જવાનો. જરૂરથી આપણે વિડીયોની અંદર લાઇક કોમેન્ટ કરજો, વિડીયોને વધારે શેર કરજો. તો પાછળ જોઈ શકો છો આ ટાંકા છે. આ 1, 2, 3 ને 4 આ ગેસના ટાંકા છે. જે કિલરની અંદર ટાઇલ્સ પાકતી હોય છે અહીંયાથી ગેસનો સપ્લાય થતો હોય છે ભાઈ. જો અને જે વિદેશથી ટેન્કર આવે છે અહીંયા કને લગાવવામાં આવે છે. અહીંયાથી આ ટાંકાની અંદર આવે છે. ટાંકાની અંદરથી પછી કિલન જે ભઠ્ઠી છે કંપનીની અંદર, તે ભઠ્ઠીની અંદર ગેસ અહીંયાથી જતો હોય છે. તો ઉપરનું કલર કામ આટલું થઈ ગયું છે. જો આ અસ્તર લગાવ્યો છે, પ્રાઇમર લાગી ગયો છે ટાંકાની અંદર અને વ્હાઇટ કલર અત્યારે ટાંકાની અંદર લગાવવાનો છે. એકદમ સરસ કલર લાગી જાય પછી આપણે ફૂલ વિડીયો આવી જશે. ઉપર જુઓ લીલો કલર, પીળો, લાલ આટલા કલર લાગી ગયા છે. તો જરૂરથી આપણા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો કપડાં અમારા એટલા ગંદા થઈ ગયા છે. 10-15 દિવસ તેમણે આપણું કલર કામ ચાલે છે. કેમ કે કારખાનો બંધ છે તો આપણે કલર કામ પણ હાલે ભાઈ. તો જો કલર કામ પણ અત્યારે આપણે કરીએ છીએ. સીડીની અંદર અત્યારે જો કલર કામ ચાલુ છે. બ્લેક કલર અત્યારે સીડીમાં લગાવે છે કાકા. જો અહીંયા કને અને એક જણો અહીંયા લગાવે સીડીમાં લાગ્યા પછી આપણે ટાંકાની અંદર લગાવવાનો છે વ્હાઇટ કલર. કાકો અત્યારે લગાવે છે કલર. આપણે ઘણા બધા અહીંયા પડ્યા છે કલર, આપણે દેખાડીએ. જો આ છે વ્હાઇટ કલર. આ વ્હાઇટ કલર 20 લીટર. આ છે બ્લેક કલર, પછી લીલો, લાલ કલર, પીળો કલર. આ બધા એક કલર જ છે અહીંયા જો ભેગા થયા. ના છે ટર્પેટર. કેમ કાકા, थकान नहीं लगा ना? काका पेंट मार रहा है. एकदम मस्त पेंट किया है ब्लैक कलर में. સીડીમાં જો ઉપર આપણે થોડી વારની અંદર ચડીએ. જો ગાઈસ, તો ગેસનું ટેન્કર આવે તો અહીંયા કને લગાવવામાં આવે છે. અહીંયાથી સીધો આ રસ્તો છે કંપનીનો. આપણને અહીંયા જગ્યાએ ગેસનું ટેન્કર છે. આ 2 પાઇપ પડ્યા છે ને, આ 2 પાઇપ અહીંયાથી ગેસના ટેન્કરની અંદર લગાવવામાં આવે છે. અહીંયાથી પછી આ ટાંકા આપણે ગેસના ભરવામાં આવે છે. અહીંયા સરસ મજાના એકદમ ઝાડવા છે. જો લીમડાને એવા વાવ્યા છે અને સામે જો ચબૂતરો એકદમ સરસ છે. જો અને ટૂંક સમયની અંદર જ આપણે કંપની અમને ચાલુ થઈ જવાની છે. ગેસ પણ ચાલુ થઈ જશે. કલર કામ અત્યારે ચાલુ જ છે. તો આપણે ગેસ પ્લાન્ટનો ઉપરનો નજારો દેખાડીએ. સીડી ઉપર ચડીએ, કેવો નજારો છે જોઈએ ને કેવું કારખાનું દેખાય છે. જો વ્હાઇટ કલર અત્યારે ચાલુ છે. કાકા જો સાઈડમાં સીડીમાં આપણે જે પકડવાનું છે એમાં વ્હાઇટ કલર મારવાનો છે. જો ઉપરનો નજારો તમને દેખાડો. આ છે ગેસ પ્લાન્ટ. અહીંયા કાકા વ્હાઇટ કલર મારે છે. હા કાકા, बढ़िया ना? काका ओडिशा काका है. हाँ, व्हाइट कलर मार रहा है काका. हाँ मार रहा तो हूँ. हाँ वाह, एकदम मस्त कलर किया हो. काका ने पेंट किया है सब. ये देखो ऊपरનો સરસ નજારો છે જો. અને આપણો કારખાનું છે. કારખાના ઉપરનો નજારો આ છે. સામે ઓફિસ. જો આવો નજારો છે. એક આમ સામે કામ કરી રહ્યો છે ભાઈ. જો આ બાજુ પણ ઘણા બધા પ્લાન્ટ છે. ગાઈસ, તો આપણે થઈ ગયો છે કલર કમ્પ્લીટ તૈયાર. જો
ટાંકામાં પણ કલર લાગી ગયો છે અત્યારે મસ્તીનો એકદમ. આપણે બધો દેખાડીએ કેવી રીતે કલર બધો કર્યો છે. જો આ લાલ, લીલો, પીળો एकदम लाइन में कलर थी गयो है. हमारे काका जो काका अभी तक गर्मी लग रहा है, बहुत धूप लग रहा था ना, बहुत काम किया. हमारा थोड़ा इधर बाकी है, ये भाई कलर कर रहा है यहाँ पे. और टाँका में थी गयो है. આપણે આ બાજુ દેખાડીએ જો મસ્તીનો એકદમ વ્હાઈટ કલર થઈ ગયો છે ટાંકાની અંદર જોરદાર. ઉપર પણ તમને દૃશ્યો દેખાડું. જો અહીંયા સીડીમાં પણ મસ્તીનો એકદમ કલર થઈ ગયો છે, જોરદાર લાગે છે. જો ચલો ગાઈસ, તો આપણે ટાંકા ઉપર સીડી છે અહીંયા આગળ, સીડીમાં ચડીએ ધીરે ધીરે. જો સીડીમાં અહીંયા બ્લેક છે અને બાજુમાં જે કઠેડો છે પકડવાનો એમાં વ્હાઈટ મારી દીધો છે. અહીંયાથી ચડવાનું છે. જો પ્લેટફોર્મ કેવું મસ્તીનું બનાવ્યું છે અને ઉપરનો નજારો ટાંકાનો જો एकदम सरस मस्तीनो एकदम कलर थी गयो है. वाह! तो घणा दिवसोनी मेहनत थी कलर करवा माटे ने. 3-4 जणा में कलर करता था એટલે આજ થઈ ગયો છે કલર કમ્પ્લીટ તૈયાર. તો કેવો કલર લાગ્યો છે અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો. જો અલગ અલગ બધા કલર છે, પીળો, લાલ અને લીલો. આ પાણીના ફુવારા છે. જો આ પાણીના ફુવારા છે. ક્યારેક આગની ઘટના બને ને તો આ ફુવારા ચાલુ કરી દેવાના, એટલા માટે ઉપર પાણીની લાઈનના ફુવારા છે. અને ત્યાં થોડોક બાકી છે હજી કલર, એ પણ ફિટિંગ થાય છે ભાઈ. અને પહેલી બાજુ જો સામે મોટા ફુવારા છે. આ પાણીના મોટા ફુવારા જો સાઈડમાં લાઈનની મૂકેલી છે પાણીની, એ મોટા ફુવારા છે. અને સામે દાદાનું મંદિર છે. જો પાણી અત્યારે છાંટે છે બગીચાની અંદર. જો આવા હતા કલર ભાઈ, ઘણો મહેનત થઈ છે અને મસ્તીનો નજારો છે ઉપરનો ભાઈ. અને ટૂંક સમયની અંદર આપણે કારખાનાઓ બધા ચાલુ થઈ રહ્યા છે. ચાલુ થઈ જાય તો સારું છે ભાઈ કારખાનાઓ. તો અવશ્ય અમારા વિડીયોને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અવશ્ય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. થેન્ક યુ.